ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલ SIR 2.0 ચાલી રહ્યું છે. એટલે કે મતદાર યાદી જે છે એની સઘન તપાસ થઈ રહી છે. ખોટા મતદારોના નામ દૂર કરવામાં આવી રહ્યા છે, નવા મતદારોના નામ એમાં ઉમેરાઈ રહ્યા છે. તો 4 નવેમ્બરથી આ જ પ્રક્રિયા ગુજરાતમાં પણ ચાલુ થઈ છે. હવે આ દરમિયાન ધ્યાને પડ્યું છે કે એક અમદાવાદનો જે વિસ્તાર છે બાપુનગર વિધાનસભા, તેની એક સોસાયટીની મતદાર યાદીમાં અમુક એવા નામો ત્યાં જોવા મળ્યા કે જે ત્યાં કોઈ દિવસ રહ્યા જ નથી. હિન્દુ સોસાયટી છે જેમાં 1-2 મકાનો ક્રિશ્ચિયનોના છે, પણ મુસ્લિમ લોકો ત્યાં ક્યારેય રહ્યા જ નહોતા. એવી સોસાયટીની મતદાર યાદી જ્યારે અત્યારે બહાર પડી છે તેમાં ઘણા મુસ્લિમ નામો જોવા મળ્યા છે. આ બાબતે આપણે સ્થાનિક લોકોને મળીશું, એમના વિચાર પૂછીશું ને આ કઈ રીતે થયું છે એ વિશે જાણીશું. અહીંયા કેટલા વર્ષોથી રહો છો? અમે નાનાથી મોટા અહીંયા થયેલા વર્ષોથી અહીંયા જ રહીએ છીએ. અચ્છા, અહીંયા જ રહો છો. તો તમે જ્યાં રહો છો ત્યાંની એક મતદાર યાદી મારા હાથમાં છે. ત્યાં અમુક નામ હું જોઈ રહ્યો છું. તો અફસાના બાનુ પઠાણ ને એવા મુસ્લિમ નામો છે. તો શું તમને ધ્યાન છે કે અહીંયા કોઈ મુસ્લિમ રહેતા? કોઈ રહેતું જ નહીં અહીંયા. અમારે કોઈ મુસલમાન અહીં રહેતું જ નહીં. અચ્છા, એટલે આ ખોટા નામો છે. ખોટા નામો આવ્યા હતા. તો હમણાં એક SIR ની પ્રોસેસ ચાલી રહી છે જેમાં ખોટા નામો દૂર કરવાની પ્રક્રિયા થાય, તો એ બરાબર થવી જોઈએ ને? થવી જોઈએ બરાબર. રોનાલ્ડ કનુભાઈ ક્રિશ્ચિયન છું. હું ઘણા ટાઈમથી અહીંયા નાનપણથી જ મોટો અહીંયા થયો છું, પણ કોઈ અહીંયા મુસ્લિમ રહેતા નથી. અચ્છા, તો આ હવે નામ આવેલા છે. તો અત્યારે SIR ની એક પ્રક્રિયા ચાલે છે જેમાં ખોટા નામ હોય, ખોટા મતદાન હોય, એ દૂર થવાની પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયા થવી જોઈએ, શું કહેશો? હા, એ પ્રક્રિયા થવી જોઈએ. જે રહેતા હોય એમના જ નામ હોવા જોઈએ. જે ના કદાચ ભૂલમાં આવી ગઈ હોય યાદીની અંદર, દૂર કરવા વિનંતી. 40 વર્ષથી રહીએ છીએ. અચ્છા, 40 વર્ષથી અહીંયા જ આ સોસાયટીમાં રહો છો? તો અહીંયા હમણાં એક મતદાર યાદી બહાર આવી છે, એમાં અમુક નામ અહીંયા જોઈ રહ્યો છું કે મુસ્લિમ નામો છે. તો શું તમારા ધ્યાનમાં છે અહીંયા ક્યારેય કોઈ મુસ્લિમ રહેતા હોય કે? કોઈ નહીં મુસ્લિમ અમારી ચાલીમાં, બધા હિન્દુ જ રહેશે બધા. અચ્છા, આવું કોઈ ના હોય એટલે આ ખોટા નામ છે? ખોટા નામ છે બધા. મારો જન્મ જ અહીંયા થયો હતો. અચ્છા, એટલે અહીંયાના લોકલ હતો પહેલેથી? હા. તો હમણાં મારી પાસે અહીંયાની એક વોટર લિસ્ટ આવ્યું છે, એમાં હું અમુક નામ જોઈ રહ્યો છું જે અહીંયાના લાગી નથી રહ્યા. અકરાના બાનુ પઠાણ ને એવા ટાઈપના નામ છે. તો તમારા ધ્યાને છે અહીંયા કોઈ મુસ્લિમ રહેતું હોય કોઈ વખતે? ના, કોઈ નહીં રહેતું. બધા આપણા ભારતીય હિન્દુ જ છે. અચ્છા, અહીંયા કોઈ મુસ્લિમ રહેતું જ નથી પહેલે? મુસ્લિમ નથી રહેતું પહેલેથી. તો પછી આવા ખોટા નામ આવી ગયા છે તો એનું આપણે? હા, એનું કાર્યવાહી કરજો આગળ. આપણા બધા અહીંયા લોકલ જ રહે છે, હિન્દુ જ. તો અત્યારે એક SIR ની પ્રોસેસ ચાલી રહી છે જેમાં જે આ ખોટા નામ આવી ગયા, ખોટા વોટર આઈડી હોય, એ દૂર કરવાની આખી પ્રોસેસ ચાલી રહી છે. એમાં જો આપણે આ વિષય મૂકી દીધું તો એ નામ દૂર થશે. તો એ સારી પ્રોસેસ છે? હા, સારી છે. એ કરવું જ જોઈએ આગળ. મારું નામ પટેલ મહેશભાઈ શંકરલાલ છે અને મારે લગભગ 53 વર્ષે પણ આ વિસ્તારનો જન્મથી જ અનુભવી છું. આ વિસ્તારમાં જ રહું છું. અહીંયા આ વિસ્તારની મતદાર યાદી મારા હાથમાં છે. હું આખા વિસ્તારમાં ફર્યો, મેં જોયું કે અહીંયા બધા હિન્દુ રહે છે, પણ અમુક નામો જેમ કે અમારી સામે છે અફસાના બાનુ પઠાણ એવા મુસ્લિમ નામો આવેલા છે. તો શું તમને ધ્યાન છે અહીંયા કોઈ મુસ્લિમ રહેતા હોય કેવું? મારા જન્મથી હું રહું છું તો મને તો કોઈ ખ્યાલ નથી કે આ દિવસ સુધી કોઈ મુસલમાને મકાન લીધેલું હોય. ઇવન ભાડે બી કોઈ લીધેલું નથી. એટલે આ કંઈક કોઈ ષડયંત્ર હોઈ શકે, એ તપાસનો વિષય છે. બાકી આમાં કોઈ આ લગભગ મારો જાણથી તો હું 40 વર્ષથી તો મને બધું ખબર છે. એટલે કોઈ આમાં રહેતું નથી મુસલમાન. ઓકે, એટલે મુસલમાન રહે, ખોટા નામો ઉમેરેલા ખોટા છે. નામો કોઈ ષડયંત્ર રૂપે ખોટામાં નામો હોઈ શકે, બાકી તો આમાં કોઈ નથી એવું કંઈ. તો અત્યારે એક પ્રક્રિયા ચાલી રહી છે ઇલેક્શન કમિશનની, SIR કહેવાય, જેમાં મતદાર યાદીની ચકાસણી થાય, ખોટા નામો દૂર થાય, એ રીતની આખી પ્રક્રિયા છે. એ દરમિયાન આ સામે આવું છે. તો આ પ્રક્રિયા વિશે તમે શું કહેશો? આ પ્રક્રિયા જો ચકાસણી થતી હોય, એ પ્રક્રિયા જો છે તો એ તો થવી જ જોઈએ. કારણ કે આગળ જતા ભવિષ્યમાં આ કેટલું વિકરાળ સ્વરૂપ, અત્યારે જો કોઈ પણ કારણે ડામી દેવાનો પ્રયાસ થાય આ વસ્તુ, તો આગળ જતા કેટલી વિકરાળ પરિસ્થિતિ ઊભી થાય. એના કરતાં અત્યારથી હાલમાં જે પરિસ્થિતિ ચાલુ છે અને જે ચેકિંગ થાય છે એ થવું જ જોઈએ, કે જેથી ભવિષ્યમાં બહુ મોટા પ્રોબ્લેમો ના ઊભા થાય, પછી એક સાથેના પ્રોબ્લેમમાં કોઈ પહોંચી ના પડે.